નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર આગાહીના સમાચારમાં હાર્દિક સ્વાગત છે। તો ખેડૂતો માટે 2 દિવસ કપરાકાળ જેવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કરી છે આફતવાળી આગાહી। જે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં પવનનું જોર વધશે, ઘણા બધા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 27 થી 28 ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે અને દેશના ઉત્તર મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે, તેમજ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલમાં કમોસમી વરસાદની સંભાવના છે। 26 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે અને ઉત્તર પૂર્વ ગુજરાતના અનેક ભાગમાં તાપમાન 15 થી 16 ડિગ્રી રહી શકે છે। પરેશભાઈ ગોસ્વામી શું આગાહી કરી રહ્યા છે? તો મિત્રો, આ તારીખે ધમધોકાર વરસાદની પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે। રાજ્યમાં 22 ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવશે। તારીખ 25 થી 27 ડિસેમ્બર દરમિયાન ઘણા બધા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે। દક્ષિણ ભારતમાં ઈશાનના ચોમાસાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે અને રાજસ્થાન પર પસાર થઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદ થવાની સંભાવના છે અને રાજસ્થાનની સાથે સાથે સરહદીય વિસ્તારમાં પણ વરસાદ થવાની સંભાવના રહેલી છે। આગળ વાત કરીએ તો મિત્રો, કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે? તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, દાહોદ, મહીસાગરમાં માવઠાની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વલસાડ, ડાંગ અને નવસારીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ છવાશે। બોટાદ, ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે। હવામાન વિભાગે શિયાળાની મધ્યમ વરસાદની આગાહી કરી છે। તો 22 ડિસેમ્બરથી રાજ્યમાં હવામાનમાં પલટો આવી રહ્યો છે, તેના કારણે 25 થી 27 ડિસેમ્બર સુધી ઘણા બધા જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે। ઉત્તર ભારતના પહાડી રાજ્યમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે। તાપમાન ધીમે ધીમે નીચે જઈ રહ્યું છે। કચ્છમાં તાપમાન 14 ડિગ્રી પહોંચી ગયું છે। ઠંડીમાં હજુ વધારો થવાની સંભાવના છે। ત્યાંના ખેડૂતો માટે ખરાબ સમાચાર છે કે ગુજરાતના આકાશમાં માવઠાના વાદળ છવાયા છે। ક્યાં અને ક્યારે હળવા વરસાદની આગાહી છે અને ક્યાં ભારે વરસાદની આગાહી છે। શિયાળાની મધ્યમાં માવઠું આવી રહ્યું છે, ઠંડીમાં વરસાદ આવવાનો છે। ખેડૂતો સંકટનો સામનો કરી રહ્યા છે અને માવઠાનો માર તેમને મારી નાખશે કે શું? ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર છે। અને શું તમારે શિયાળામાં જેકેટને બદલે રેઇનકોટ પહેરવો પડશે? ગુજરાતના આકાશમાં માવઠાનું સંકટ આવી ગયું છે। કયા વિસ્તારમાં, કયા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે? તો આગળ આપણે વિડીયોમાં વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષ કદાચ ભારે રહ્યું છે, કારણ કે ચોમાસામાં પડેલા ભારે વરસાદને પગલે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ વધારે પડતું નુકસાન થયું છે અને હવે ગુજરાતના અન્ય ખેડૂતો માવઠાના પ્રભાવ હેઠળ આવવાની ધારણા સેવાઈ રહી છે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 25 થી 28 ડિસેમ્બર દરમિયાન રાજ્યના ઘણા બધા જિલ્લામાં વરસાદની આગાહી કરેલી છે। તો માવઠાના આ હુમલાનો સામનો કરવા માટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં તૈયારી બતાવવી પડશે। તેમાં સાબરકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે। વરસાદ 10 મિલીમીટર જેટલો હોઈ શકે છે। કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે? તો મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલમાં 10 મિલીમીટર વરસાદ પડી શકે છે। ઉત્તર અને મધ્ય સિવાયના ભાગોમાં સામાન્ય વરસાદની શક્યતા છે। આ માવઠાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાનું મનાવી આવી રહ્યું છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલા ભેજને કારણે ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે। માવઠા બાદ રાજ્યમાં 28 ડિસેમ્બરથી ઠંડી વધવાની પણ શક્યતા છે। તો આ હતા આજના વરસાદના સમાચાર। ફરી એકવાર નવા સમાચાર સાથે મળીશું, ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને। જય કૃષિ વિજ્ઞાન।